We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્તે મિત્રો, ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સિસમાં જીટીયુના વિન્ટર 2017ના પેપર સોલ્યુશનના પાર્ટ 2માં તમારું સ્વાગત છે. શરૂ કરીએ. ક્વેશ્ચન 3A, લિસ્ટ ધ કોમ્પોનન્ટ્સ ઓફ 11 kV by 415 volt પોલ માઉન્ટેડ સબસ્ટેશન. 11 kV બાય 415 વોલ્ટના પોલ માઉન્ટેડ સબસ્ટેશનના ભાગના નામ લખો, વિવિધ કોમ્પોનન્ટ્સના નામ લખો. ટ્રાન્સફોર્મર, જમ્પર્સ, ઇન્સ્યુલેટર્સ, ડેન્જર પ્લેટ્સ, સ્ટ્રે વાયર, એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસીસ, ગેંગ ઓપરેટેડ સ્વિચ, અર્થિંગ એન્ડ એસેસરીઝ. મિત્રો 3 માર્કનું છે એટલે 6 થી 7 લખાય, છતાં પણ અહીં જોઈ લઈએ. સ્ટીલ એચ પોલ, પીજી ક્લેમ્પ, જીઆઈ પાઇપ, વીઆઈઆર કેબલ, ક્રોસ આર્મ, આઇસોલેટર, ઓઇલ સર્કિટ બ્રેકર. આ ફિગર છે પોલ માઉન્ટેડ સબસ્ટેશનની, તમારા રેફરન્સ માટે. ક્વેશ્ચન 3A અથવા ડ્રો એન્ડ એક્સપ્લેન સર્વિસ કનેક્શન બાય અંડરગ્રાઉન્ડ કેબલ. અંડરગ્રાઉન્ડ કેબલ માટે સર્વિસ કનેક્શન દોરો અને સમજાવો. આ ડાયાગ્રામ છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો કે 3 ફેઝ લાઇન છે, RY 2 ફેઝ છે, પોલ પર છે, આરસીસી પ્રકારનું પોલ છે, સ્ટે વાયર લગાવેલું છે, શેકલ ઇન્સ્યુલેટર ફિક્સ કર્યા છે અને ત્યાંથી લાઈન લઈને નીચે એક બોક્સમાં લગાવેલ છે જે લો ટેન્શન કેબલ બોક્સ છે. આ લો ટેન્શન કેબલ બોક્સમાંથી એક જીઆઈ પાઇપ પસાર કરી છે. આ જીઆઈ પાઇપ અને અર્થ વાયરને એક પાઇપ થ્રુ મીટર સુધી લેવામાં આવે છે અંડરગ્રાઉન્ડ પાઇપ દ્વારા. તો આ રચનાને અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન કહે છે. ખૂબ જ સરળ છે મિત્રો. 3 માર્ક્સનું છે એટલે ફિગરના 2 માર્ક્સ હશે અને ડિસ્ક્રિપ્શનનું 1 માર્ક. ઇન સિટી એરિયા અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન્સ આર ફાઉન્ડ. સિટી એરિયામાં જોવા મળે છે. નિયમો પ્રમાણે 2.5 કિલોવોટ કરતાં વધારે લોડ હોય તો સર્વિસ કનેક્શન અંડરગ્રાઉન્ડ પ્રકારનું, યુજી પ્રકારનું આપવામાં આવે છે. આ અંડરગ્રાઉન્ડ કનેક્શન જે 3 ફેઝ છે ત્યાંથી લઈને માઇલ્ડ સ્ટીલની પ્લેટમાં લગાવવામાં આવે છે, જેની સાઇઝ 15 મિલીમીટર ગુણ્યા 250 મિલીમીટર હોય છે, એટલે કે બસ બારમાં લગાવવામાં આવે છે. આ બસ બાર નીચે બોક્સમાં મૂકવામાં આવે છે. આ બોક્સને લો ટેન્શન કેબલ બોક્સ કહે છે. અહીં આ કેબલ બોક્સમાંથી સર્વિસ માટેના કેબલ બોક્સમાં કનેક્શન કરવામાં આવે છે, જ્યાં જીઆઈ પાઇપ દ્વારા કન્ઝ્યુમરના એન્ડ સુધી ફેઝ પહોંચાડવામાં આવે છે. તો આ પ્રકારનું કનેક્શન અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન કહેવાય છે. ક્વેશ્ચન 3B, એક્સપ્લેન બસ બાર એન્ડ બસ બાર ચેમ્બર ઇન ડિટેલ. બસ બાર અને બસ બાર ચેમ્બર ડિટેલમાં સમજાવો. મિત્રો આ બસ બાર ચેમ્બર છે, અહીં બસ બાર દેખાય છે અને એક બોક્સ દેખાય છે જે બસ બાર ચેમ્બર છે.
3 માર્ક્સમાં છે. તમારે 1 માર્કમાં ફિગર આવે, 1.5 માર્કમાં, અને 1.5 માર્કનું ડિસ્ક્રિપ્શન આવે. ડ્રો કરીએ. આ બસ બાર ચેમ્બર છે જેમાં બસ બાર મૂકવામાં આવે છે. આ બસ બાર છે જે એલ્યુમિનિયમ અથવા કોપરની પટ્ટી હોય છે, જેનું ચોક્કસ માપ હોય છે અને કરંટના રેટિંગ પ્રમાણે પસંદ કરવામાં આવે છે. 3 ફેઝ છે એટલે 3 બસ બારને RYB કલરના ફેઝના કલર આપી દેવામાં આવે છે, નિશાની આપી દેવામાં આવે છે. અહીં 3 બસ બાર પર નટ અને બોલ્ટ હોય છે જ્યાં તમારા કનેક્શન કરવામાં આવે છે અને ઇનકમિંગ આઉટગોઈંગ અધર કનેક્શન બહારની તરફ હોય છે. તો આ થયું તમારું ડાયાગ્રામ, જેના 1 થી 1.5 માર્ક મળે. બસ બાર અને બસ બાર ચેમ્બર ડિટેલમાં સમજીએ. મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ માટે પાવર રિક્વાયરમેન્ટ ઘણી વધારે હોય છે, તેથી ડાયરેક્ટ કોઈપણ કેબલનું કે કોઈપણ વાયરનું જોઈન્ટ કરવું હિતાવહ નથી. એટલા માટે બસ બાર પેનલ અને બસ બાર ચેમ્બર વાપરવામાં આવે છે, જે સપ્લાય, ડિસ્ટ્રીબ્યુશન અને કંટ્રોલમાં વાપરવામાં આવે છે. બસ બાર ચેમ્બર એ આખા સ્વિચબોર્ડ સિસ્ટમનું હાર્ટ છે, એટલે કે તમારું સ્વિચબોર્ડ સિસ્ટમ, તમારું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતે બસ બાર ચેમ્બરમાં જઈને મળે છે, જ્યાંથી ઓવરઓલ સપ્લાય થતું હોય છે અને બધી લાઇન્સ કનેક્ટેડ હોય છે. તો આ બસ બાર ચેમ્બરની વાત થઈ. હવે બસ બારની વાત કરીએ. એલ્યુમિનિયમ અથવા કોપરની પટ્ટી હોય છે. 3 ફેઝ અને 4 વાયર માટે કુલ 4 પટ્ટી વાપરવામાં આવે છે અને આ પટ્ટીને બસ બારને બેકેલાઇટ અથવા તો પોર્સેલિનના ઇન્સ્યુલેટર પર લગાવવામાં આવે છે, જેથી જ્યાં લગાવો છો એ જગ્યા કન્ડક્ટિંગ ન થઈ જાય. અને સાઇઝ ઓફ બસ બાર કોના દ્વારા નક્કી થાય? જે લોડ કરંટ છે, જે સપ્લાય કરવાનું છે, એના દ્વારા બસ બારની સાઇઝ નક્કી કરવામાં આવે છે. તો આ બસ બારની વાત થઈ. હજી થોડું વધુ જોઈએ. બીજી વસ્તુઓ કન્સિડર કરવામાં આવે બસ બાર અને બસ બાર ચેમ્બરમાં, એ જોઈએ. આ મેઝરમેન્ટ એટલે કે માપના માટે છે. બસ બારનું માપ હોય એના કરતાં 10 સેન્ટીમીટર વધારે બસ બાર ચેમ્બરનું માપ હોવું જોઈએ. એક બસ બાર પર 2 કનેક્શન વચ્ચે ડિસ્ટન્સ 200 એમ્પિયર માટે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટર અને 400 એમ્પિયર માટે ઓછામાં ઓછું 10 સેન્ટીમીટર હોવું જોઈએ. મિનિમમ ડિસ્ટન્સ ફ્રોમ સાઇડ એન્ડ ટુ બસ બાર ટુ સપોર્ટ શુડ બી 3 સેન્ટીમીટર. એટલે કે બસ બારના સાઇડના એન્ડથી તમારા સપોર્ટ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ 3 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. 3 સેન્ટીમીટર બહાર જેટલા સપોર્ટ હોવા જોઈએ. અને આ કનેક્શન છે બસ બારના, જે નટ બોલ્ટ દ્વારા કરવામાં આવે છે. આપણે આગળ ફિગરમાં જોયું એ પ્રમાણે બસ બાર પર હોલ્સ આપેલા હોય છે, ગમે તે હોલ્સમાં કનેક્શન કરી શકાય છે. તો આ હતું બસ બાર અને બસ બાર ચેમ્બર. ક્વેશ્ચન 3B, હાઉ બ્લુપ્રિન્ટ of the plan is useful for electrical installation. બ્લુપ્રિન્ટ કેમ ઉપયોગી છે? બ્લુપ્રિન્ટ પરથી આ માહિતી ટ્રેસ કરી શકાય છે, મળી શકે છે. બિલ્ડિંગનું પ્લાન મળે, બિલ્ડિંગમાં રૂમની સાઇઝ મળે, રૂમનો પ્રકાર મળે અને રૂમના કયા પ્રકારના ફિક્સચર્સ વાપરવામાં આવ્યા છે એ ખ્યાલ આવે. ટ્યુબલાઇટ છે, પંખા છે, શું છે. સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને નંબર ઓફ સબ ડિસ્ટ્રીબ્યુશનનો આઈડિયા આવી શકે અને લોકેશન ખ્યાલ આવી શકે. નંબર્સ અને લોકેશન્સ. લોડનું કેલ્ક્યુલેશન થઈ શકે અને લોડનું કેલ્ક્યુલેશન એકવાર થઈ જાય તો સબ સર્કિટ નક્કી થઈ શકે છે. દરેક સબ સર્કિટમાંથી પસાર થતો કરંટ શોધી શકાય છે. સાઇઝ ઓફ વાયર એન્ડ કેબલ કેન બી ડિસાઇડેડ. જે વાયર અને કેબલની સાઇઝ છે એ નક્કી થાય છે. સબ સર્કિટ માટે વાયરિંગ ડાયાગ્રામ દોરી શકાય છે, કારણ કે તમે બ્લુપ્રિન્ટ પરથી એકવાર લોડ ગણી લીધો, લોડ ગણીને તમે કરંટની કેપેસિટી ગણી લીધી અને અલ્ટિમેટલી તમારા લોકેશન નક્કી થઈ ગયા સ્વિચ બોર્ડના, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના,
તો કનેક્શન ફાઇનલ થયા પછી સબ સર્કિટ બન્યા પછી તમે વાયરિંગ ડાયાગ્રામ સબ સર્કિટનો ડ્રો કરી શકો છો. SOR કેન બી પ્રિપેર્ડ. SOR એટલે ખૂબ જ ડિટેલમાં એનું મટીરિયલ આવી ગયું, વાયરિંગનું મટીરિયલ આવી ગયું, વાયરિંગની એસેસરીઝ આવી ગઈ અને કોન્ડ્યુટ આવી ગયું, અર્થિંગ માટેનું મટીરિયલ આવી ગયું, બરોબર છે. ફિટિંગ અને ફિક્ચર્સ આવી ગયા, બધા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સ્વિચ બોર્ડ આવી ગયા, લેબર કોસ્ટ આવી ગઈ અને ઓવરહેડ ચાર્જ આવી ગયા. તો આ બધી વસ્તુ એટલે કે SOR બ્લુ પ્રિન્ટ હોય તો નક્કી કરી શકાય છે, મળી જાય છે. લોકેશન ઓફ ફોલ્ટ કેન બી ટ્રેસ્ડ ઓન અકરન્સ. જ્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ થાય ત્યારે આપણે બ્લુ પ્રિન્ટ પરથી એક અંદાજો આવે અને વાયરિંગ ડાયાગ્રામ પરથી ચોક્કસપણે નક્કી થઈ જાય કે લોકેશન કઈ બાજુ છે અને વાયરિંગ કયા પ્રકારનું છે. તો આ છે બ્લુ પ્રિન્ટનું મહત્વ અથવા બ્લુ પ્રિન્ટની ઉપયોગિતા. ક્વેશ્ચન 3C. Explain the method of cable laying in pipes or closed ducts. આપણે જાણીએ છીએ કે મિત્રો કુલ 3 પ્રકારની કેબલ લેઇંગ મેથડ છે. એમાંથી આ જે મેથડ છે એ ડ્રો ઇન સિસ્ટમ છે. સમજીએ. આ મેથડમાં એક કોન્ક્રીટ પાઇપના ડક્ટ્સ હોય અથવા કાસ્ટ આયર્નના ડક્ટ્સ હોય એ જમીનમાં પાથરવામાં આવે છે. આ ડક્ટ્સમાં મેઇન હોલ છે અને એ કેબલ રૂટ પર પાથરવામાં આવે છે. ત્યારબાદ આ ડક્ટ્સમાંથી કેબલ ખેંચીને મેઇન હોલ્સમાં લાવવામાં આવે છે. એડિશનલ વાયર માટે એટલે કે કમ્યુનિકેશન્સ વાયર માટે અલગ ડક્ટ પાથરી શકાય છે. Distance between manhole should be such that pulling of the cable is easier. મિત્રો અહીંયા પાઇપમાંથી કેબલ ખેંચવાના છે એટલે મેન હોલ એટલા દૂર ન હોવા જોઈએ કે કેબલ ખેંચવામાં તકલીફ પડે. એટલે કે મેન હોલનું ડિસ્ટન્સ યોગ્ય હોવું જોઈએ જેથી કેબલ ખેંચી શકાય. આ કેબલ આર્મર્ડ કેબલ હોવાની જરૂર નથી કારણ કે એ ડક્ટ્સમાં રહેવાના છે, ક્લોઝ પાઇપમાં રહેવામાં આવે છે એટલે એમાં એને કોઈ વધારે આર્મરિંગની જરૂર નથી. એટલે કે ઇન્સ્યુલેશનનો પ્રકાર બદલાશે ઉપર તો હેશિયન અને જ્યુટ સર્વિંગ યુઝ થાય છે કારણ કે ખેંચતી વખતે વાયરમાં પ્રોટેક્શન હોવું જોઈએ કે મેકેનિકલ ડેમેજ ખેંચતી વખતે ન થાય એટલા માટે હેશિયન અને જ્યુટનું સર્વિંગ યુઝ કરવામાં આવે છે. એડવાન્ટેજ. આમાં રિપેર, એડિશન અને ઓલ્ટરેશન ઇઝી છે કારણ કે ડક્ટ્સમાંથી પાઇપમાંથી કેબલ ખેંચવામાં આવે છે જેથી રિપેર સરળતાથી થઈ શકે, એડિશન ઓલ્ટરેશન સરળતાથી થઈ શકે. કેબલનું જોઈન્ટ ઇઝી છે કારણ કે આર્મરનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેન્ટેનન્સ કોસ્ટ ઓછી છે અને મેકેનિકલ પ્રોટેક્શન આપેલ છે જેથી એ ફોલ્ટ એટલે ડેમેજ થવાનો ચાન્સ ઓછો છે. ડિસએડવાન્ટેજ. ઇનિશિયલ કોસ્ટ હાઈ હોય છે અને હીટ ડિસિપેશન કારણ કે ક્લોઝ પાઇપમાં કેબલ છે એટલે ગરમી અંદર વધારે થાય, હીટ ડિસિપેશન વધારે થાય એટલે ઓવરઓલ કરંટ કેરિંગ કેપેસિટી રિડ્યુસ થઈ જાય છે. Question 3C. Or explain the method of cable laying in open ducts. આગળ મિત્રો ક્લોઝ ડક્ટ્સ હતી એટલે કે પાઇપ હતી ડ્રો ઇન સિસ્ટમ. તો અહીંયા ડાયરેક્ટ લેઇંગ, ઓપન ડક્ટ્સ એટલે ડાયરેક્ટ લેઇંગ કહેવાય. એ જોઈએ. આ મેથડ સસ્તી છે, સરળ છે. The cable is to be laid using This method must have serving of bituminized paper and Hessian tape so as to provide protection against corrosion and electrolysis. અહીંયા કેબલ છે એની ઉપર સર્વિંગ છે બિટુમિનાઇઝ પેપર અને હેશિયન ટેપનું હોવું જરૂરી છે જેથી કોરોઝન એટલે કાટથી અને બીજી કેમિકલ પ્રોસેસથી રક્ષણ મળી શકે. આ પ્રકારનું કેબલ લેઇંગ તમે કહી શકો, ઓપન ડક્ટ્સ કહી શકો.
આની પ્રોસિજર આ રીતે છે. અ ટ્રેન્ચ ઓફ અબાઉટ 1.5 મીટર ડીપ એન્ડ 45 સેન્ટીમીટર વાઇડ ઇઝ ડગ. ટ્રેન્ચ બનાવવામાં આવે 1.5 મીટર ઊંડી અને 45 સેન્ટીમીટર પહોળી. એમાં રેતી પાથરવામાં આવે જેથી કેબલને ભેજથી રક્ષણ મળી શકે અને ત્યારબાદ કેબલ એના પર પાથરવામાં આવે અને ત્યારબાદ કેબલ પર પણ 10 સેન્ટીમીટરથી થીક રેતીનું થર પાથરવામાં આવે. જો મલ્ટિપલ કેબલ પાથરવામાં હોય, એક કરતાં વધારે કેબલ તમારે પાથરવાની જરૂરિયાત હોય તો બે કેબલ વચ્ચેનું સ્પેસિંગ અંદાજે 30 સેન્ટીમીટર જેવું રાખવું પડે જેથી એકબીજાની મ્યુચ્યુઅલ હીટિંગની ઇફેક્ટ અને ઘસારાની શક્યતાઓ ઘટાડી શકાય. આ ટ્રેન્ચને ત્યારબાદ બ્રિક્સ અને સોઇલથી કવર કરી દેવામાં આવે, ઈંટથી ચણી લેવામાં આવે જેથી કોઈ પણ મેકેનિકલ ડેમેજ ન થાય ખોદકામ કરતી વખતે. ફાયદા: સસ્તી અને સરળ છે, બીજી બે મેથડ કરતાં ખૂબ જ સરળ છે અને અહીંયા જે ગરમી જે હીટ ડિસિપેશન છે એ જમીન દ્વારા થઈ જાય છે એટલે કરંટ કેરિંગ કેપેસિટી સારી હોય છે. ડિસએડવાન્ટેજ: અલ્ટરેશન ઇઝ ડિફિકલ્ટ. બીજું છે અહીંયા કે જ્યારે કેબલની કેપેસિટી વધી જાય, ભવિષ્યમાં જ્યારે લોડ વધ્યો તો કેબલની સાઇઝ બદલાશે જેથી ટનલની સાઇઝ પણ બદલાય, તમારું ખોદકામ આખું પાછું કરવું પડે, રિપીટ કરવું પડે તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. અલ્ટરેશન ઓફ કેબલ ઇઝ ડિફિકલ્ટ. ફેરફાર કોઈ કરવો હોય તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. આની મેન્ટેનન્સ કોસ્ટ ખૂબ જ વધારે છે અને કન્જેસ્ટેડ એરિયા જેવા કે મેટ્રો સિટી માટે આ યુઝ કરવી હિતાવહ નથી કારણ કે એટલી ખોદકામ કરવાની જગ્યા મળવી ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. તો આ હતા ડાયરેક્ટ લેઇંગ મેથડના ફાયદા અને ગેરફાયદા. ક્વેશ્ચન 3D. રાઇટ સાયલેન્ટ ફીચર્સ ઓફ ટેમ્પર પ્રૂફ ડિજિટલ એનર્જી મીટર. ટેમ્પર પ્રૂફ ડિજિટલ એનર્જી મીટરના સાયલેન્ટ ફીચર્સ લખો, લાક્ષણિકતાઓ લખો. 4 માર્ક્સનું છે. ટેમ્પર પ્રૂફ ડિજિટલ એનર્જી મીટર હેઝ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. When input phase and neutral are interchanged, reverse LED power will blink. એટલે કે જ્યારે ઇનપુટના છેડા બદલી દેવામાં આવે ત્યારે રિવર્સ પાવર એલઈડીમાં લાઇટ થાય છે, એલઈડી બ્લિંક થાય છે જેથી ખ્યાલ આવે કે છેડા બદલવામાં આવ્યા છે. મીટર શુડ ઇન્ડિકેટ ધ રીડિંગ ઇન એની ઓફ ફોલોઈંગ કન્ડિશન. નીચે પૈકી ગમે તે કન્ડિશનમાં મીટર રીડિંગ બતાવવું જરૂરી છે. 1 or 2 phases are removed. એક અથવા બે ફેઝ કાઢી દેવામાં આવે, ન્યુટ્રલ કાઢી દેવામાં આવે અને રિવર્સ કરંટ ઇન્જેક્ટ કરવાની કોઈ શક્યતાઓ કરવામાં આવે. એટલે એવી રીતે અરેન્જ કરવામાં આવે કે મીટરમાં રિવર્સ કરંટ આવે જેથી ટોટલ મેઝર થતું કરંટ ઘટી જાય. તો આ ત્રણેય કેસીસમાં ફેઝ બદલાઈ કાઢી નાખવા, ન્યુટ્રલ કાઢી દેવું અને રિવર્સ કરંટ ઇન્જેક્ટ કરવું, એ કન્ડિશનમાં મીટરના રેટિંગમાં કોઈ પણ ફેરફાર પડવો જોઈએ નહીં. વેન સિટી કનેક્શન્સ આર રિવર્ડ, એલઈડી ઇન્ડિકેટ્સ. જ્યારે સિટીના છેડા બદલી દેવામાં આવે ત્યારે પણ જે એલસીડી છે, ઇન્ડિકેશન છે, એ બતાવવું જોઈએ કે સિટીના છેડા બદલી દેવામાં આવ્યા છે. એનર્જી ઇઝ રેકોર્ડેડ અગેન્સ્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, એસી એન્ડ ડીસી બોથ. એક્સટર્નલ એસી અને ડીસી બંને મેગ્નેટિક ફિલ્ડ હોય એની સામે કોઈ અસર થવી ન જોઈએ અને રેકોર્ડિંગ સાચું હોવું જોઈએ. એના વાયરિંગમાં ઇન્ટરનલ વોલ્ટેજ અને કરંટ સર્કિટમાં કોઈ પણ પ્રકારે લિંક હોવી ન જોઈએ. મીટરની બનાવટ અને ડિઝાઇન એવી હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારની લિંક ન હોય. લાસ્ટ 100 ટેમ્પરિંગ ઇવેન્ટ્સ મસ્ટ બી રેકોર્ડેડ વિથ ડેટ એન્ડ ટાઈમ. છેલ્લી 100 ઇવેન્ટ એ ટેમ્પરિંગ ઇવેન્ટ છે, જ્યારે ટેમ્પર કર્યું હોય મીટરને એ તારીખ અને સમય સાથે રેકોર્ડ થઈ જાય એવા મીટર હોવા જોઈએ. Any kind of alteration of wires does not affect the energy recording. કોઈ પણ પ્રકારના છેડાની બદલી એ રેકોર્ડિંગને અસર ન કરવી જોઈએ. મીટરનો રેકોર્ડિંગ કન્ટિન્યુ રહે, તમે અર્થને રિટર્ન પાથ તરીકે વાપરો તો પણ મીટરના રેકોર્ડિંગમાં કોઈ ફરક આવવો જોઈએ નહીં. એઝ પર IS 13779, મીટર ઇઝ નોટ સેચ્યુરેટેડ બાય પાસિંગ DC કરંટ.
IS 13779 પ્રમાણે તમે ડીસી કરંટ પાસ કરો તો પણ મીટર સેચ્યુરેટ ન થવો જોઈએ. અને છેલ્લું, રિમોટ લૂપ ઇન્ડક્શન ડિવાઇસ કેન નોટ ટેમ્પર મીટર. તમે બહાર કોઈ એવી ઇન્ડક્શન ડિવાઇસ મૂકો તો પણ એના મીટરના રીડિંગ પર અને પરફોર્મન્સ પર કોઈ પણ પ્રકારની અસર થવી ન જોઈએ. તો આ હતી કેરેક્ટરિસ્ટિક ઓફ ટેમ્પર પ્રૂફ એનર્જી મીટર. આગળ જોઈએ, રાઇટ ધ ડિટેલ સ્પેસિફિકેશન ઓફ સિંગલ ફેઝ એનર્જી મીટર. 4 માર્ક્સ. આ બહુ સરળ છે મિત્રો. કોઈ પણ એનર્જી મીટર્સના સ્પેસિફિકેશન્સ જોઈએ. આપણે ડિજિટલ એનર્જી મીટર માટે જોઈએ. સપ્લાય વોલ્ટેજ 240 વોલ્ટ, સિંગલ ફેઝ 2 વાયર, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, કરંટ 0 થી 40 એમ્પિયર, ક્લાસ 1 એક્યુરેસી છે, ક્લાસ 1 એક્યુરેસી, મીટર કોન્સ્ટન્ટ 3200 ઇમ્પલ્સ પર યુનિટ, સ્ટાન્ડર્ડ IS 13779, ડિસ્પ્લે 7 સેગમેન્ટ LCD, 7 ડિજિટ, 7 ડિજિટ સુધી રેકોર્ડ થઈ શકે, બતાવી શકે, અને રેફરન્સ ટેમ્પરેચર સંદર્ભ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. ક્વેશ્ચન 4A 3 માર્ક્સ. કમ્પેરિઝન બિટવીન કમર્શિયલ ઇલેક્ટ્રિફિકેશન અને રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન. કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ. કમર્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે લોડ રિક્વાયરમેન્ટ 6 કિલોવોટ કરતાં જનરલી વધારે હોય છે. અહીં જનરલી 6 કિલોવોટ સુધી લોડ રિક્વાયરમેન્ટ હોય છે, કારણ કે ઘરમાં સિંગલ ફેઝ પાવર સપ્લાય આવે છે અને 6 કિલોવોટ સુધી ડિમાન્ડ હોય છે. 3 phase 4 wire balanced distribution system is used, and for residential single phase 230 volt distribution system is used. જો લોડ રિક્વાયરમેન્ટ 100 કિલોવોટ કરતાં વધારે હોય તો સેપરેટ સબસ્ટેશનની જરૂરિયાત પડે છે. અહીં સેપરેટ સબસ્ટેશનની જરૂરિયાત પડતી નથી. ફ્યુચર એક્સપાન્શન માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ રાખવા પડે છે. અહીં 1 કે 2 સર્કિટ રાખો તો ઇનફ છે, એટલે કે રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે 1 કે 2 સર્કિટ ફ્યુચર એક્સપાન્શન માટે રાખી શકાય. કમર્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે IE અને NBC એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડ બંને ધ્યાન રાખવા પડે છે, બંને અનુસરવા પડે છે. રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે IE રૂલ અનુસરાય છે, ફોલો થાય છે. કમર્શિયલ માટે સ્પેશિયલ પ્રોવિઝન જેવા કે ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર, ઇમરજન્સી સપ્લાય વગેરે કરવા પડે છે. રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે આવા કોઈ અરેન્જમેન્ટની જરૂર પડતી નથી. ક્વેશ્ચન 4A નું અથવા રાઇટ 3 IE રૂલ્સ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિફિકેશન ઓફ કમર્શિયલ બિલ્ડિંગ. કોઈ પણ 3 IE રૂલ લખો. 3 માર્ક્સ છે. અહીં 3 કરતાં વધારે બતાવેલ છે, તમે 3 લખી શકો છો. એઝ પર IE રૂલ 1910 and 1956, permission from electrical inspector is taken before energization of electrification. કમર્શિયલ બિલ્ડિંગ એનર્જાઇઝ કરતા પહેલાં, એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિફિકેશન એનર્જાઇઝ કરતા પહેલાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની પરમિશન લેવી જરૂરી બને છે, IE રૂલ 1910 પ્રમાણે. કટ આઉટ ઓર આઇસોલેશન સ્વિચ ઇઝ કેપ્ટ બાય સપ્લાયર કંપની એટ કન્ઝ્યુમર એન્ડ. જ્યાં કન્ઝ્યુમર એન્ડ આવે, જ્યાં સપ્લાય કંપનીનો સપ્લાય પૂરો થતો હોય અને કન્ઝ્યુમર ચાલુ થતું હોય એ તરફ કટ આઉટ મૂકવામાં આવે છે પાવર કંપની દ્વારા. આઇસોલેશન સ્વિચ પણ કહી શકાય. ફોર મીડિયમ હાઈ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ડેન્જર નોટિસ ઇઝ ટુ બી પ્રોવાઇડેડ ઇન ઇંગ્લિશ એન્ડ લોકલ લેંગ્વેજ. કમર્શિયલ બિલ્ડિંગ માટે ઇટ ઇઝ કમ્પલસરી, રૂલ છે, નિયમ છે કે ડેન્જર નોટિસ લોકલ લેંગ્વેજમાં અને ઇંગ્લિશ લેંગ્વેજમાં મૂકવી પડે છે. ફોર મીડિયમ હાઈ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમર શુડ હેવ સેપરેટ અર્થિંગ ઇન એડિશન ટુ પ્રોવાઇડેડ ફ્રોમ સપ્લાય કંપની. IE 58. એટલે કે સપ્લાય કંપની દ્વારા પૂરું પાડવામાં આવેલ અર્થિંગની એડિશનમાં વધારાનું અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્રોવાઈડ કરવું જરૂરી છે કમર્શિયલ બિલ્ડિંગ માટે. અને દર 5 વર્ષે ઇલેક્ટ્રિફિકેશનનું ઇન્સ્પેક્શન એ ગવર્મેન્ટ અપ્રૂવ
ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અથવા તો ગવર્મેન્ટ અપ્રૂવ એજન્સી થ્રુ કરાવવામાં આવે છે. આ આટલા નિયમ છે, આમાંથી ગમે તે 3 તમે લખી શકો. As section 26 more than one seals are provided at cut out and energy. એટલે કે કટ આઉટ તરફ અથવા એનર્જી મીટર તરફ એક કરતાં વધારે સીલ્સ પ્રોવાઈડ કરવા જોઈએ. Question 4b. Explain special requirement of cultural hall from electrification point of view. 4 માર્ક્સનો છે. કલ્ચરલ હોલના ઇલેક્ટ્રિફિકેશન માટે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ લખો. મિત્રો, આ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ એટલે કે કોઈ તમારે ડાયાગ્રામ કે એવા નથી ડ્રો કરવાના, પરંતુ અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ ઇલેક્ટ્રિફિકેશન હોય, અલગ અલગ લાઇટિંગ સ્કીમ હોય, એ અર્થમાં આ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે. કુલ 4 પ્રકારની રિક્વાયરમેન્ટ તમને ખ્યાલ હશે: જનરલ રિક્વાયરમેન્ટ, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ, એસેન્શિયલ રિક્વાયરમેન્ટ અને ઇમરજન્સી રિક્વાયરમેન્ટ. એ પૈકીની માત્ર સ્પેશિયલ રિક્વાયરમેન્ટ અહીં 4 માર્કમાં પૂછી છે. હોલ, સ્ટેજ એન્ડ સ્ક્રીન, એન્ટ્રન્સ એન્ડ એક્ઝિટ ડોર્સ, પ્રોજેક્ટર રૂમ, રેક્ટિફાયર રૂમ, ઇમરજન્સી લાઇટિંગ, ફૂટ લાઇટ્સ. આટલા બધા એરિયા તમે વિચારો તો દરેક જગ્યાએ ઇલેક્ટ્રિફિકેશનની પોતાની આગવી જરૂરિયાતો ઊભી થાય અને લાઇટિંગ માટે પણ પોતાની આગવી જરૂરિયાતો ઊભી થાય. તો આ છે કલ્ચરલ હોલ માટેની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ. 4 માર્ક્સ માટે મિત્રો ઘણો સારો સવાલ કહેવાય. ક્વેશ્ચન 4b અથવા શોપિંગ મોલ માટે ઇલેક્ટ્રિકલ સેફ્ટી મેઝર્સ સમજાવો. સમજીએ આપણે. All provision by I Rule 1956 and NBC should be followed. આ મહત્વની વસ્તુ છે કે આઈ રૂલ્સ 1956 અને નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે બધા પ્રોવિઝન ફોલો થવા જોઈએ. આ જનરલ વસ્તુ છે, ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. અપ્રુવલ ફ્રોમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર શુડ બી ટેકન બિફોર કમ્પ્લીટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. મોલનું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એનર્જાઇઝ કરતાં પહેલાં તમારે અપ્રુવલ લેવી જરૂરી બને છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની. યુઝ ઓફ હાઈએસ્ટ ક્વોલિટી ઓફ વાયર એટલે કે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ વાયર્સ, કેબલ્સ એન્ડ પ્રોટેક્ટિવ ડિવાઇસ એઝ પર ધ રેટેડ લોડ. લોડ શુડ બી બેલેન્સ્ડ ફોર ઓલ 3 ફેસીસ. 3 ફેઝ પર લોડ સરખો હોવો જરૂરી છે. સેપરેટ મિનિમમ 2 અર્થિંગ શુડ બી પ્રોવાઇડેડ એઝ પર આઈ રૂલ. Fire alarm and smoke detector should be installed at appropriate location in required number. Provision of emergency supply should be provided. Emergency light should be provided in all emergency exit routes. In case of separate substation, all the required norms should be followed. જ્યારે તમારે સેપરેટ સબસ્ટેશન જોઈએ તો એના માટેની રિક્વાયરમેન્ટ બધી પૂરી કરવી પડે. કંડક્ટર્સ ઓર કેબલ ઇનસાઇડ ધ ટ્રેન્ચ શુડ બી માઉન્ટેડ ઇન્સ્યુલેટેડ રેક્સ ઓર અધર સપોર્ટ્સ. જે કંડક્ટર્સ છે એ ઇન્સ્યુલેટેડ રેકમાં મૂકવામાં આવે છે અને ટ્રેન્ચમાં મૂકવામાં આવે છે, વ્યવસ્થિત સપોર્ટ સાથે મૂકવામાં આવે છે. Each final sub-circuit from distribution board should be controlled by single pole switch. દરેક ઇન્ડિવિજ્યુઅલ સબ-સર્કિટ માટે સિંગલ પોલ સ્વિચ વાપરવી જરૂરી છે અને પિરિયોડિક ઇન્સ્પેક્શન ગવર્મેન્ટ અપ્રુવડ એજન્સી દ્વારા કરવું જરૂરી છે. ક્વેશ્ચન 4c 7 માર્કનું એક્ઝામ્પલ છે મિત્રો, ધ્યાનથી જોઈએ. A 3-story hostel building consists of 45 lamps, 15 fans and 10 5 ampere sockets on each floor. 3 ફ્લોરની બિલ્ડિંગ છે, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. 45 લેમ્પ છે, 15 પંખા છે અને 10 5 એમ્પિયરના સોકેટ દરેક ફ્લોર પર છે. તો શોધવાની વસ્તુઓ છે: ટોટલ લોડ ઓન ઈચ ફ્લોર, દરેક ફ્લોર પરનો લોડ, આખી બિલ્ડિંગ પરનો લોડ, નંબર ઓફ સબ સર્કિટ દરેક ફ્લોર માટે, સાઇઝ ઓફ મેઇન સ્વિચ સપ્લાય માટે અને મેઇન સ્વિચ દરેક ફ્લોર માટે. મિત્રો ખૂબ જ સરળ છે. 7 માર્ક માટે ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ જોઈ લઈએ. એ પહેલાં સમજીએ અહીંયા લોડ માટે
રેટિંગ નથી આપ્યા, આપણે આપણી સરળતા પ્રમાણે અઝ્યુમ કરી શકીએ છીએ. લેમ્પ છે 20 વોટ અઝ્યુમ કરીએ, કારણ કે હવે CFL યુઝ થતા હોય છે. ટ્યુબલાઇટ હોય તો આપણે 40 વોટ લખી શકતા. ફેન છે એના 60 વોટ લઈએ, અને 5 એમ્પિયર સોકેટ આપણને ખબર છે કે આપણે 100 વોટ લઈએ છીએ. તો ફર્સ્ટ છે ટોટલ લોડ ઓન ઇચ ફ્લોર 45 લેમ્પ એટલે 45 ગુણ્યા 20 વત્તા 15 પંખા 15 ગુણ્યા 60 વત્તા 10 5 એમ્પિયરના સોકેટ 10 ગુણ્યા 100 એટલે 45 દૂધ 90 900 વત્તા 900 વત્તા 1000 એટલે કે 1800 વત્તા 1000 2800 2800 એટલે 2.8 કિલોવોટ. એટલે કે દરેક ફ્લોર પર 2.8 કિલોવોટનો લોડ છે. બીજો મુદ્દો જોઈએ. દરેક ફ્લોર પર 2800 વોટ છે, એટલે 3 ફ્લોરની બિલ્ડિંગ છે, એટલે 2800 ગુણ્યા 3 ટોટલ લોડ થશે, એટલે 8400. તો એટલે કે 8.4 કિલોવોટ આખી બિલ્ડિંગનો લોડ છે. ત્રીજી વસ્તુ, નંબર ઓફ સબ સર્કિટ ઓન ઇચ ફ્લોર. ફરીથી યાદ કરીએ, 45 લેમ્પ 15 પંખા અને 10 5 એમ્પિયર પ્લગ, એટલે કે ટોટલ પોઈન્ટ છે 70 ભાગ્યા 8 કરીએ, 70 ભાગ્યા 8 8.75 એટલે કે 9 સબ સર્કિટ. એટલે કે દરેક ફ્લોર પર ટોટલ 9 સબ સર્કિટ બનશે. મિત્રો, અહીંયા પોઈન્ટની વહેંચણી યોગ્ય વિવેક બુદ્ધિથી કરવાની રહે છે, કારણ કે દરેક પ્લગ છે એ 10 પ્લગ છે, 45 લેમ્પ છે, એટલે વ્યવસ્થિત વહેંચણી કરવાની રહે, પરંતુ ટોટલ સબ સર્કિટ 9 બનશે. ડિસાઇડ સાઇઝ ઓફ મેઇન સ્વિચ. મુખ્ય સપ્લાય માટે મેઇન સ્વિચની જે સાઇઝ છે, લોડ આપણને ખબર છે 8400 6 કિલોવોટ કરતાં વધારે છે. 3 ફેઝ લોડ આવે એટલે √3 VI cos phi પ્રમાણે લોડ કરંટ થાય 8400 ભાગ્યા √3 ગુણ્યા 415 ઇન્ટુ પાવર ફેક્ટર આપણે 0.8 અઝ્યુમ કરીએ છીએ, એટલે કે આવે 14.62 એમ્પિયર. એટલે કે આપણે અહીં 15 એમ્પિયર ટ્રિપલ પોલ સ્વિચ ICTP આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ આપણે 15 એમ્પિયરની મેઇન સ્વિચ તરીકે વાપરીશું. છેલ્લો પ્રશ્ન કે મેઇન સ્વિચ દરેક ફ્લોર માટે કેટલી રહે? તો દરેક ફ્લોરનો લોડ આપણને ખબર છે 2800 વોટ છે, તો 2800 ભાગ્યા દરેક ફ્લોર પર સિંગલ ફેઝ આવશે 230. 2800 ભાગ્યા 230 એટલે 12.17. એનો મતલબ કે અહીં પણ આપણે 15 એમ્પિયરની વાપરીશું સ્વિચ, ક્યાં તો MCB વાપરીશું, કાં તો ICDP આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ 15 એમ્પિયરની વાપરી શકાય. એક્સપ્લેન અબાઉટ સ્મોક ડિટેક્ટર સર્કિટ. ક્વેશ્ચન 5 એ 3 માર્ક્સનો છે. સ્મોક ડિટેક્ટર 2 પ્રકારના છે, ઓપ્ટિકલ ઓર ફોટો ઇલેક્ટ્રિક ટાઈપ અને આયોનાઇઝેશન ટાઈપ સ્મોક ડિટેક્ટર. મિત્રો, તમને યાદ હોય તો ફિગર એટલે કે સર્કિટ ડાયાગ્રામ આપણે ફોટો ઇલેક્ટ્રિક ટાઈપ માટે આવે છે, તો એને સમજીએ શું હોય છે. એમાં એક સિલિન્ડર હોય છે 2 તરફથી ખુલ્લો. આ સિલિન્ડર છે જેમાં લેમ્પ લગાવવામાં આવે છે લાઇટ સોર્સ તરીકે, અને વચ્ચે પાર્ટીશન હોય છે, અને પાર્ટીશનની નીચે ફોટો ટ્રાન્ઝિસ્ટર લગાવવામાં આવે છે. નોર્મલ કન્ડિશનમાં હવા સિલિન્ડરમાં નીચેથી એન્ટર થાય છે અને બીજી જગ્યાએથી બહાર નીકળી જાય છે, એટલે કે પાર્ટીશનના લીધે ફોટો ટ્રાન્ઝિસ્ટર પર કોઈ પણ લાઇટનું રિફ્લેક્શન થતું નથી, એટલે કે ફોટો ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ નહીં થાય. પરંતુ જ્યારે સ્મોક થાય, ધુમાડો થાય, એ વખતે અહીં તમે જુઓ છો કે સ્મોક એન્ટર થાય એ વખતે એર ફ્લો થવામાં લાઇટ સ્કેટર થાય છે સ્મોકના પાર્ટિકલના લીધે, જેનાથી ટ્રાન્ઝિસ્ટર પર લાઇટ આવે છે અને એનર્જાઇઝ થાય છે. અહીં ટ્રાન્ઝિસ્ટરમાં ફોટો ટ્રાન્ઝિસ્ટરની સાથે એક સર્કિટ છે. આ રીતે એક સર્કિટ છે. એ સર્કિટમાં શું હોય એ સમજીએ. અહીં દેખાય છે કે સપ્લાય વોલ્ટેજ 6 વોલ્ટ આપવામાં આવે છે. આ રજિસ્ટર છે, T1 છે જે ફોટો ટ્રાન્ઝિસ્ટર છે, અને બીજું ટ્રાન્ઝિસ્ટર T2 છે
અને આ સર્કિટમાં સાથે રિલે મૂકવામાં આવી છે. એટલે કે જ્યારે અહીં ફોટો ટ્રાન્ઝિસ્ટર પર સ્મોક એન્ટર થવાના લીધે, સ્મોક પાર્ટિકલ્સના લીધે લાઇટ સોર્સનું રિફ્રેક્શન આવે, જ્યારે સ્કેટર્ડ થઈ જાય લાઇટ, તો એ સમયે ટ્રાન્ઝિસ્ટર એનર્જાઇઝ થાય અને T2 ને સપ્લાય મળે અને રિલે એનર્જાઇઝ થાય, જેથી સ્મોક એલાર્મ તમને સંભળાય. તો આ છે સ્મોક ડિટેક્ટરનું વર્કિંગ. આ થયું સર્કિટનું વર્કિંગ થયું. વર્ડ્સમાં શું લખવાનું એ જોઈએ. આ ફિગર છે તમારા રેફરન્સ માટે, પાછી અહીંયા બતાવી છે. જ્યારે લાઇટ સોર્સ એક મૂકવામાં આવે છે અંદર એક સિલિન્ડરમાં, તો નોર્મલ કન્ડિશનમાં એરફ્લોના કારણે કોઈ પણ રિફ્લેક્શન ફોટો ટ્રાન્ઝિસ્ટર પર નથી આવતું, કારણ કે વચ્ચે એક પાર્ટીશન મૂકેલ છે ટ્રાન્ઝિસ્ટર અને લાઇટ સોર્સની વચ્ચે. પરંતુ જ્યારે સ્મોક એન્ટર થાય છે એ વખતે રિફ્લેક્શનના લીધે ફોટો ટ્રાન્ઝિસ્ટરને લાઇટ મળે છે અને એનર્જાઇઝ થાય છે, અને ટ્રાન્ઝિસ્ટર T2 દ્વારા રિલે એનર્જાઇઝ થાય છે અને તમારો એલાર્મ છે એ વાગે છે, સંભળાય છે. તો આ થયું ફોટો ટ્રાન્ઝિસ્ટર ટાઈપ સ્મોક ડિટેક્ટર. ક્વેશ્ચન 5B MCB પર શોર્ટ નોટ 4 માર્ક્સમાં છે. મિત્રો અહીં ફિગરમાં એકવાર જોઈ લઈએ. MCBના બે પ્રકારના ટ્રીપ છે, થર્મલ ટ્રીપ છે અને મેગ્નેટિક ટ્રીપ છે, અને ટ્રીપ મિકેનિઝમ ઓપરેટ થાય છે. અહીં થર્મલ ટ્રીપ છે એ થર્મલ ટ્રીપ એ બાયમેટાલિક સ્ટ્રીપ દ્વારા ઓપરેટ થાય છે. જ્યારે ઓવરલોડ હોય ત્યારે બાયમેટાલિક સ્ટ્રીપ ગરમ થાય છે અને એના લીધે ટ્રિપિંગ થાય છે, અને જ્યારે શોર્ટ સર્કિટ હોય ત્યારે મેગ્નેટિક ફ્લક્સના લીધે મેગ્નેટિક ટ્રીપ થાય છે. અને તમને બંને પ્રકારના ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રકારના MCBમાં પ્રોટેક્શન મળી રહે. આ જ વસ્તુ છે એ આપણે શબ્દોમાં લખવાની છે. Miniature circuit breaker is electromechanical device to break circuit manual as well as automatically. એટલે કે MCB છે ઓટોમેટિકલી અને મેન્યુઅલ સર્કિટનું બ્રેકિંગ કરવા માટે વપરાય છે, જે સર્કિટને ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી પ્રોટેક્શન આપે છે. જ્યારે બાયમેટાલિક સ્ટ્રીપ દ્વારા ઓપરેશન થાય છે એ વખતે શું થાય, ઓવરલોડ હોય, વધારાનો કરંટ પાસ થાય, જેથી સર્કિટ છે એ બાયમેટાલિક સ્ટ્રીપ છે એ ટ્રીપ થાય, અને આ પ્રકારનું ટ્રીપ એ થર્મલ ટ્રીપ કહેવાય છે. જ્યારે સર્કિટમાં હાયર કરંટ ફ્લો થાય છે ઓવરલોડના કારણે, ત્યારે બાયમેટાલિક સ્ટ્રીપ વળે છે, એનાથી ટ્રિપિંગ થાય છે. આને બાયમેટાલિક ટ્રીપનું ટ્રિપિંગ કહે છે, જેને થર્મલ ટ્રિપિંગ કહેવાય છે. મેગ્નેટિક ટ્રીપમાં શોર્ટ સર્કિટના લીધે, ફ્લક્સના લીધે ટ્રિપિંગ થાય છે, અને જેને મેગ્નેટિક સર્કિટ ટ્રિપિંગ કરવામાં આવે છે. તો આ બંને પ્રકારના ટ્રિપિંગ છે, એક ઓવરલોડ છે અને એક શોર્ટ સર્કિટ છે. બીજા 2-3 મહત્વના મુદ્દા MCBના જોઈ લઈએ. MCB છે એના રેટિંગ કરતાં 1.25 ટાઈમ્સ રેટેડ કરંટ પર ઓપરેટ થતી હોય છે. આનું ટ્રીપ મિકેનિઝમ એવું છે કે કરંટને લાંબા સમય સુધી પસાર થવા દેતું નથી, અને એના ટ્રીપ કોન્ટેક્ટ છે એ સિલ્વર અને ગ્રેફાઇટ લગાવેલ હોય છે, ચડાવેલ હોય છે, અને સિલ્વર અને ગ્રેફાઇટના બનાવેલ હોય છે, જેથી બેટર કન્ડક્ટિવિટી થાય. અને મેન્યુઅલ, આને દરેક ટ્રિપિંગ વખતે મેન્યુઅલ રિસેટ કરવી પડે છે. તો આ હતું MCB. વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ ડીજીસેટ ઇન કમર્શિયલ કોમ્પ્લેક્સ? કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ડીજીસેટની ઉપયોગિતા 3 માર્ક્સનું છે. સમજીએ. કમર્શિયલ કોમ્પ્લેક્સ છે એ ખૂબ જ ભીડવાળું લોકેશન છે, ખૂબ જ ભીડ હોય છે, પબ્લિક ઘણી મોટી સંખ્યામાં હોય છે, અને ક્યારેક પાવર સપ્લાય કટ થાય તો એ વખતે ત્યાં ખૂબ જ કેઓસ થઈ જાય છે, ખૂબ જ દોડધામ થઈ જાય છે, અને જે રૂટીન કોમર્શિયલ જે એક્ટિવિટીઝ હોય એ ડિસ્ટર્બ થાય. એવું ન થાય એટલા માટે ડીજીસેટ વાપરવામાં આવે છે. આ ડીજીસેટની ઉપયોગિતા, નેસેસિટી, જરૂરિયાત આ પ્રમાણે છે. એનું ઓટોમેટિક સ્ટાર્ટર હોવું જરૂરી છે. એનું સપ્લાય લોડ છે એ છે ઇન્સ્ટન્ટ સ્વિચ ઓવર થવું જોઈએ. 60 સેકન્ડમાં આ લોડને સપ્લાય આપી દેવું જોઈએ. 2 અવર્સ ફ્યુઅલની સ્ટોરેજ ફેસિલિટી હોવી જોઈએ, અને ડીજીસેટ માટે IS 3034 ફોલો થવા જોઈએ, જેના માટે
ફાયર સેફટીના પ્રોવિઝન્સ ફોલો થાય, અને ઓઇલ અને ગેસ જનરેટર હોય તો બંને કેસમાં તમે પ્રોટેક્શન મળી શકે અને સેફટી પ્રોવિઝન ફોલો થાય. ક્વેશ્ચન 5D, એક્સપ્લેન ઇલેક્ટ્રિકલ સેફટી લોક યુઝડ ઇન એન્ટ્રન્સ ઓફ કમર્શિયલ કોમ્પ્લેક્સ. 3 માર્ક્સનો છે મિત્રો. ખૂબ ડિટેલમાં લખવાની જરૂર નથી, પરંતુ એની ઉપયોગિતા અને એના પ્રકાર લખી શકાય. ઇલેક્ટ્રિકલ સેફટી લોક એ ઇલેક્ટ્રિકલ સર્કિટ દ્વારા બનેલા હોય છે અને ડાયરેક્ટ લોક સાથે કનેક્ટેડ હોઈ શકે છે, અને એક કંટ્રોલ સિસ્ટમ સાથે પણ ઇલેક્ટ્રિકલ સેફટી લોકની જે સિસ્ટમ છે એ અટેચ હોઈ શકે છે. મોટર પણ હોઈ શકે છે જેનાથી સોલેનોઇડ ઓપરેટ થઈ શકે, અને મેગ્નેટિક પ્રકારનું પણ લોક હોઈ શકે છે. જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રિકલ સેફટી લોક છે: મેગ્નેટિક લોક, ન્યુમેરિકલ કોડ પાસવર્ડવાળા લોક, સિક્યુરિટી ટોકનવાળા લોક, બાયોમેટ્રિક પ્રકારના લોક અને ફેસ રિકગ્નિશન પ્રકારના લોક. મેગ્નેટિક લોકમાં મેગ્નેટિક કાર્ડ આવે, ન્યુમેરિકમાં પાસવર્ડ નાખવાનું હોય, સિક્યુરિટીમાં આઈડેન્ટિફાઈડ ટોકન આપવામાં આવે, બાયોમેટ્રિકમાં આપણે અંગૂઠો અથવા આંગળીથી બાયોમેટ્રિક ટચ કરીએ, અને હવે મોટાભાગે ફેસ રેકગ્નિશન થાય છે, જેથી તમારા ચહેરા પરથી લોક છે એ ઓપન થઈ શકે. તો મિત્રો, આ એક પ્રયાસ હતો તમને ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું રિવિઝન કરાવવાનો. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.